હોળીના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે કે ધૂળેટી. આ દિવસે આપણે સૌ એકબીજાને રંગ ગુલાલ લગાવી બધા જ ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલાવી ધામધૂમથી ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. આપણી સાથે સાથે બધા જ મોટા મંદિરો, મોટા તીર્થ સ્થાનોમાં પણ ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. અને જો આપણા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય ને તો વાત જ નહીં પૂછવાની. આપણે તો આપણા લડ્ડુ ગોપાલ સાથે ધામધૂમથી ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. આ જુઓ, આપણો કાન્હો કેટલો હેપી દેખાય છે. એને મારી જેમ ધૂળેટી રમવી તો બહુ જ ગમે. આજે તો હું મારા કાન્હાને રંગ ગુલાલ લગાવીને ખૂબ જ મજાથી ધૂળેટી રમવાની છું. જો તો ખરા કેટલો આનંદમાં આવી ગયો. હોળાષ્ટકમાં તો ફૂલોથી હોળી રમી, પણ આજે તો કાન્હા સાથે રંગ ગુલાલ, પિચકારી અને ફુગ્ગા સાથે મોજથી હોળી રમવાની છે. હોળી રમે મારો કાન્હો મારી સાથે, હોળી રમે મારો કાન્હો. બુરા નો માનો, હોલી હે. હેપી હોલી મારા વાલીડા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગમે તેટલું રંગ ગુલાલ પાણીથી હોળી રમીએ ને તો પણ મને કાન્હા સાથે હું જ્યાં સુધી ફૂલોથી હોળી ન રમું ને ત્યાં સુધી મને મજા જ ન આવે. તો ચાલો હવે આપણે કાન્હા સાથે બહુ જ મજાથી હોળી રમી લીધા હો. તો હવે તેને આપણે ચંદન, હળદર અને દૂધ મિક્સ કરી એક લેપ તૈયાર કરવાનો છે. તેનાથી કાન્હાને આપણે હળવે હળવે મસાજ કરી લેવાનો છે. શાંતિથી મસાજ કરવાનો છે. જો કાન્હાને કેવી મજા આવે મસાજ કરીએ તો, કેટલો ખુશ થઈ જાય છે. જો સામે જોવે એટલે તમને ખબર પડે કેટલો હસે છે. મસાજ થઈ ગયો છે તો હવે આપણે કાન્હાને પંચામૃત, ગંગાજળ, કેસુડા અને ગુલાબની પાંખડી નાખી તૈયાર કરેલું જળથી અમે કાન્હાને સારી રીતે સ્નાન કરાવીએ છીએ. જેમ હોળી રમીને આપણે સાબુથી ઘસીને નાહીએ ને એમ જ કાન્હાને સારી રીતે નવડાવી લેવાનો છે. ઘસીને પણ ધીરે ધીરે ઘસવાનો છે. કાન્હો નાનો છે ને તો તેને વાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પંચામૃત, ગંગાજળ, કેસુડાનું જળ આ બધાથી કાન્હાને કેમ નવડાવવો પડે છે? તો જેમ આપણે સાબુથી નાહીએ છીએ ને તેમ જ કાન્હાને પણ આ બધી વસ્તુથી નવડાવવાથી તે સારી રીતે શુદ્ધ થઈ જાય છે. માટે આપણે જેમ સાબુથી નાહીએ ને તેમ કાન્હાને પણ આ બધી સામગ્રીથી નવડાવવાનો હોય છે, જેથી તે સારી રીતે શુદ્ધ થઈ જાય. આ બધી વસ્તુ ભગવાન માટે સાબુ સમાન હોય છે. ચાલો, કાન્હો નાહી લીધો છે તો આપણે એને સારી રીતે એક રૂમાલથી લૂછી નાખીએ, મસ્ત મજાનો કોરો કરી નાખીએ અને નવા કપડાં પહેરાવીને તૈયાર કરી મૂકીએ અને તેના સ્થાન પર બિરાજમાન કરી દઈએ. જુઓ તો ખરા કેટલા આનંદમાં આવી ગયા કાન્હાજી. ફક્ત પૂજા, પાઠ અને ભક્તિ કરવાથી જ ભગવાન પ્રસન્ન નથી થતા. ક્યારેક આવી રીતે કરેલા આનંદથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. હવે આપણે સુકાયેલ તુલસીની ડાળખીઓ, ગાયના છાણના છાણા, કપૂર, લવિંગ કે આપણા ઘરમાં કોઈ પણ સામગ્રી હોય, જેમ કે નાના લાકડાના ટુકડા હોય, લોબાન હોય, ગુગળ હોય, કંઈ પણ હોય, તેનાથી એક ધૂપ પેટાવી દેવાનો છે અને આખા ઘરમાં ધૂપનો ધુમાડો ફેલાવી દેવાનો છે. તે ધૂપને આપણે દરવાજાની ચોખટની બહાર એટલે કે ઉંબરાની બહાર મૂકી દેવાનો છે, જેથી કરીને ઘરની બધી જ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને બહારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. આપણે આટલો બધો સમય હોળી રમ્યા એટલે આપણો કાન્હો હવે ભૂખ્યો થઈ ગયો છે. તો આપણે તેને ભાવથી જમાડવાનો છે. આગ્રહ કરીને તેને શાંતિથી જમાડવાના છે. નહીં કાન્હા, થોડું તો જમી જ લેવું પડશે. જમી લે, તું બહુ ભૂખ્યો થયો છે, શાંતિથી જમી લે. જો તને ભાવતું ભોજન મેં બનાવ્યું છે, ખજૂર પાક બનાવ્યો છે, સુખડી બનાવી છે, તે શાંતિથી જમી લે. જમી લીધા પછી શાંતિથી કાન્હાને પાણી પીવડાવી દેવાનું છે. આટલી બધી હોળી રમ્યા તો આપણો કાન્હો હવે થાકી ગયો છે. નાનો છે એટલે થાકી જાય ને, તો આપણે એને મસાજ કરવાનો છે હળવા હાથે, જેથી કરીને તેનો થાક ઉતરી જાય. શાંતિથી જો આવી રીતે મસાજ કરવાનો છે, ધીરે ધીરે, તેને વાગી ન જાય ને એવી રીતે મસાજ કરવાનું, જેથી કરીને એનો થાક ઉતરી જાય અને પાછો નટખટપણું કરવા માંડે.
જેમ આખો દિવસ નટખટપણું કરતો હોય ને તેમ પાછો નટખટપણું કરવા માંડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો.